મહાદેવ કેમ છો બધા મોજમાં? અમે નથી થોડા મોજમાં, કારણ કે સુરતમાં જે તડકો બહુ જોરદાર છે અત્યારે. તપારો એટલો લાગે છે ભાઈ કે વાત જવા દો, એવો તપારો લાગે છે. ટોટલ છીએ 10-15 જણા અને બધા ક્રિએટર છે. આજે બધા લોકો અમે લોકો ભેગા થયા છીએ બીકોઝ ઓફ આજે જે અમારા મિત્રના લગ્ન હતા એનું રિસેપ્શન છે આજે. વેલકમ ટુ સુરત ગાઈઝ. શું કે કેવું ચાલે છે? મસ્ત. હાય, કેમ છે? બસ મજા મજા. ઓહો, કેમ છો? વેલકમ વેલકમ. ઓહો અમનભાઈ, આવો આવો. આદિભાઈ કેમ છો? ક્યારે આયા? શું કે ધાર્મિક કેવું ચાલે છે મારા ભાઈ? સારું છે, જોરદાર ને. અને આપણા દેવભાઈ તો સવારના 5 વાગ્યાના આવી ગયા છે. એક્ટિંગ કરવાની છે કે શું કીધું? ના ના ના, એક્ટિંગ કરે કેમ છો? એક્ટિંગ ચાલુ કરી દી. એક્ટિંગ કરે. અને ભાઈ અત્યારે જમવા માટે આવ્યા છે બધા, બરાબર છે. આદિ પછી મળ્યા છે ભાઈ. રેપ સોંગ કરે છે કે શું મારો ભાઈ? ચપ્પલ બહાર કાઢવાના. હા ભાઈ, અંદર તે એસી લુક લાગે મારા ભાઈનો લુક તો જો. મારા ભાઈનો લુક તો જો. જોરદાર લાગે ને. જોરદાર. આ પૂજાએ લુક બનાવી દીધો મને ભાઈ. લાઈફમાં છોકરી આવે ને તો લુક ચેન્જ થઈ જાય. છોકરી 7 વર્ષથી હતી આજે ચેન્જ થઈ ગઈ. છોકરી અત્યારે જાગી. મેત્રો જમીને હવે લોકો નીકળ્યા છે. પૂજા કેવા લાગ્યા તને ભાઈ? શાક રોટલી મસ્ત. જે પ્રમાણે વખાણ કર્યા હતા હા, એ પ્રમાણે ઘર જેવું એવી રીતને. ઘર જેવું જ હતું. ઘર જેવું ને એવી રીતને. એટલે એવી રીતના લે રગડ દગડ હાલતું હતું એવું હતું બધું. ના હવે એટલે એમને કીધું હતું કે છે ને ઘર જેવું જ ખાવાનું એમ. એટલે ઘર જેવું છે. યા ભાઈ મિલ્ક શેક નથી એ જ છે. ઓહો ગુજરાતી બંકી કેવું છે? બહુ મસ્ત છે. તારા લગનમાં બધા કોઈ નો આવ્યો, હું કેવા માંગીશ? અરે જવા દે નહીં ભાઈ. શું તું તો મને કેમ જવા દે નહીં? જોયો જોયો મારો ભાઈ આવ્યો, મારો ભાઈ. સિરિયસલી આની પાસે ટાઈમ નહીં હતો. નહીં શૈલેષભાઈ, તમારા લગ્નમાં તો નહીં આવી ગયો, પણ તું દૂર રહે ને. અહીંયા લે અલા કોણ આલે વ્લોગ બનાવ્યો, વ્લોગર બનાવી દીધો. નવા વ્લોગર. ભાઈ છે ને ચાઇના જઈને આવ્યા છે, બરાબર. હવે અમે એની સાથે બિઝનેસ ડીલ કરવાનો. પૈસા કમાઈને આમાં જ નાખવાના છે. પૈસા કમાઈને આમાં નાખવા. મારી ભાભીનો ફેસ રિવીલ નહીં કરતો તો. આમાં પૈસા જ નહીં આવતા ભાઈ. સાચું કહી દો ને, આ બધા ગેમમાં રહેશે આ બધા કે આપણે પૈસા વાળા કે યુટ્યુબ ની ઇન્કમ બતાવશો ને તમે બધા અમને ભિખારી સમજશો. હા ભાઈ, તમને એમ લાગે કે યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર છે અને ક્રિએટર છે એટલે બહુ પૈસા. ભાઈ એવું કઈ ને જો ઘાયલાલ ક્યાંથી થઈ ગયું? આવા કપડા પહેરીને મહેનતનું લોહી નીકળ્યું છે. યસ બધા થેન્ક યુ સો મચ મારા પ્રસંગમાં આવવા માટે. ભાઈ અમને બોલાય મોટી વાત કહેવાય. શૈલા પ્રસંગમાં બોલે. ફેન છું યાર, હું તો દુનિયાના અત્યારે કહું હું તો કાયમ કહીશ. હા અમનો ફેન છું, રહીશ કાયમ. જોઈ લે ભાઈ, જયલા જોઈ લે. 45% ફાઇનલ. ડાયરેક્ટ બસમાંથી અહીંયા જઈ. ભાઈ મારા લગ્નની એટલી જોરો શોરોથી તૈયારી ચાલે છે કે આ માણસ થાક લાગે ભાઈ. તારા લગનનો થાક લાગ્યો આ લોકો. ગાઈસ શૈલા ચુડેલ નહીં કરવાનું. અત્યારે એક્ટિંગ માય ગોડ, સુપર એક્ટિંગ. આ સો કે પછી બહુ એક્ટિંગ પાવરફુલ થઈ જાય. તો ભાઈ આ પહેરીને જ ફર બધું. તો લગન 3 દિવસ પહેલા પૈતા, 2 દિવસ પહેલા તો હું દરરોજ શેરવાનીમાં પહેરીને આજે એટલીસ્ટ થોડુંક વ્યવસ્થિત રહેવાય આમ કપડા વ્યવસ્થિત. એક મિનિટ બંગડીઓ પહેરી, સિંદૂર નહીં પૂર્યું, મંગળસૂત્ર નહીં પહેરું બધું તો પહેરું. તારે કઈક એવું પહેરવું પડે ભાઈ, એમ કે આપણા માટે કઈ છે જ નહીં. શું લાગતા નથી એવા. લગન થઈ ગયા હોય એવા નહીં લાગતા. તો લગન થયા પછી કોઈ લાગે જ નહીં. હું લાગુ? નહીં, આપણી તો એમ પણ ઇજ્જત જ નહીં હોય. હા એટલે ઇજ્જત. બજારમાંથી આયા. ગાઈસ અમારા ઘરે અત્યારે 3 પરીઓ દેખાય છે, બરાબર છે. સોરી, એક પરોય છે.
એટલે चार परी है 4 પરી तू भी तो है હા એટલે મારી તો અટક જ પરી છે બરાબર છે એટલે અત્યારે જો આ ત્રણે રેડી થઈ ગયા છે અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છીએ અને કેવા લાગે છે ભાઈ કમેન્ટ કરજો જો મારો કંઈક આ રીતનો લુક છે અત્યારે તો ભાઈ પહોંચી ગયા છીએ અમે બધા લોકો અહીંયા પાર્કિંગમાં ઊભા છે અત્યારે જઈએ પાર્કિંગ કરીને પછી અમે લોકો અંદર આ ચારેય છોકરીઓ મોડી આવી અમને એવું કહે છે તારે પીરિયડ આવી ગયા તો પેડ મૂકવું પડ્યું બરાબર છે તો પ્લસ વ્હાઈટ છે ને તો વ્હાઈટ છે તો બગડી જાય હશે ભલે આ તો આમ અજવાળું બહુ આવે છે અહીંથી એવું છે બહુ અંજવાળું આવે છે દેખાતું નથી થેન્ક યુ સો મચ બહુ સરસ લાગી રહી છે તું આજે પણ બ્યુટીફુલ લાગે છે કોલે કર્યો તો ને ખબર છે મારે મળવું છે તો એ કે ડાયરેક્ટ લગ્નમાં જાય તું કે મારો ખર્ચો નહીં કે તું ચાંદલો કરાવતો જાય તને હા બરાબર છે ચાંદલો એ નહીં મારે ચાંદલો કવર નહીં કવર પણ કાંઈ જતું નહીં ગૂગલ પે કરી દેજે ડાયરેક્ટ સ્કેનર એટલા પૈસા વાળાને ચીજ નહીં કાર વાપરતા હોય એટલે એટલે થેન્ક યુ સો મચ અચ્છા બે વાર થેન્ક યુ હા તું યાર મારો ભાઈ જોયું આ પ્રેમ છે ભાઈ સહી લાગો દેવો અલગ નહીં પડતો પાછળ ગ્રીન ના આવવા દે રેડી લાગી રહ્યા છો કોઈ શબ્દ નથી મારી પાસે ક્યાં વાત છે અચ્છા આજે આટલા સરસ લુક લાગે છે તમે એમની કોઈ તારીફ કરી કે નહીં કરી જો તારીફ એની થાય જે એકવાર કરી શકે જેની દરરોજ તારીફ થતી એની હું તારીફ કરું શબ્દ પણ ઓછા પડે ઓહો હો ક્યાં વાત હે અચ્છા હું એક વસ્તુ પૂછીશ કે અગર એક શબ્દમાં અગર તમારી સોનિકાને ડિસ્ક્રાઇબ કરવું હોય તમારી વાઈફને ડિસ્ક્રાઇબ કરવું હોય તો કઈ રીતે કરશો એક શબ્દમાં ઝઘડો બહુ સરસ મજાનો પ્રેમ લાગે છે એમનો ઓકે તો સેમ ક્વેશ્ચન આપણે હું સોનિકાને પૂછીશ કે યસ સોનિકા તમારે એક શબ્દમાં શૈલેષને ડિસ્ક્રાઇબ કરવું હોય તો કઈ રીતે કરશો તમે એના માટે પૂરું સેન્ટેન્સ જ આવે સેન્ટેન્સમાં તો હંમેશા એ મારા માટે બેસ્ટ જ છે क्या बात है लवली एकदम क्यूट कपल છે होती है बुराई सारी दुनिया की इश्क जमाना है કેમ બોલ ડાન્સ કરવાનો એમ શૈલા આ તો સરપ્રાઇઝિંગ હતું અમારા માટે આવું તો કઈ તે કીધું નતું મને પહેલા પણ નહીં ખબર હતી ડાયરેક્ટ આવી ગઈ એના માટે પણ સરપ્રાઇઝિંગ સોશિયલ મીડિયા સેન્સેશનલ છે રાઈટ એવરીવન ઓકે એવરીવન છે તો હવે સોશિયલ મીડિયામાં આટલું એક્ટિવ છે તો કેમ આપણે વાયરલ ડાન્સીસ કેમ નહીં કરાવીએ એમની પાસે હુક સ્ટેપ તમારે ગેસ કરવાના છે આપણે અહીંયા સોંગ પ્લે કરશું તમારે ઝડપથી આવીને હુક સ્ટેપ અહીંયા પરફોર્મ કરવાનું છે અને ગેસ કરવાનું છે કે એ સોંગનો હુક સ્ટેપ શું છે પેલા શૈલેષ કરશે ને યસ પહેલા આપણો ગ્રુપ આપણે દુલે રાજા કરશે પહેલા ભાઈ હાય ગરમી હલો કરો બધા હલો જા 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 ધાર્મિક જા અરે ધાર્મિક
મારો ડાન્સ સારો અમે જ ચીઝ પાડી અમે cheers થેન્ક યુ સો મચ શીખવ્યા વગર જે બિગ ફેન સર તો ભાઈ અત્યારે બધાય અમે સૂપ પીવા માટે આવ્યા છે અહીંયા અત્યારે કારણ કે બહુ ભૂખ લાગી ગઈ છે તો પેલા સૂપ પી લઈએ ઓ ભાઈ દેવભાઈ કયું સૂપ લીધું ભાઈ એવું મન ન ખબર પડે એવું મન ન આવડે મને ન આવડે सांस किसकी वजह से ले रहा पता है तुम ये देश कौन चला रहा पता है तुम लोग जिंदगी किसकी वजह से जी रहा पता है तुम अरे तुम हुस्न परी तुम जाने जहां तुम सबसे हंसी तुम सबसे जवां सौंदर्य ये साबुन निर्मा अरे ससुर जी नमस्ते सॉरी अंकल जी हेलो अंकल नमस्ते चलो जाओ તો ભાઈ પેશાબ લઈ ગયા પેશાબ જાય બ્લોક છે એટલે બધું બતાવવું પડે થેન્ક યુ દેવ આવું ન બતાવાય ના અંદર નહીં એટલે અમે લોકો ગ્રાઉન્ડેડ ભાઈ એટલે પીપી કરવા જઈએ છીએ અમે લોકો તો હું કહેવા માંગે તારા દિલની વાત ડીશ હું ખાલી થઈ ગઈ મેં ડીશ લીધી તો તમે વાતું કરાવી મને આડી અવરી ડીશ લઈ લીધી પણ તારે જો ખાવી હોય તો ભાઈ લઈ લે તો આખે શેરિંગ કરતો જ નથી કે તું લઈ લે માર ભાઈ તું પેલા બસ લે બટકું ખાઈ લીધું તેના ચાવો આવે સતત અવાજ આવે શાંતિ રાખવાના ભાઈ પણ મજા આવશે ખરેખર સારી છે દેવ ડીશ જોરદાર એમ હું નજર લગાવીશ હા ભાઈ જોરદાર એમ તું ખાતો ખરી માર ભાઈ ભલે ડીશ ખાલી થઈ ગઈ લગાડીશું હું લાવી આપીશ અત્યારે અમે બધાએ ફોટા પડાવ્યા છે અત્યારે બધા ફોટા પાડી લીધા છે સરસ મજાના ફોટો અમારા ક્લિક થયા છે પૈસા કરી દીધા છે બધાએ એક જ સલાહ આપીશ કે તમે લગનમાં ન જાતા પ્લીઝ મેરેજ ના કરો બને એટલું કોર્ટ મેરેજ તરફ આગળ વધો ખાલી કારણ કે નિધિને એ જ કરવાનું છે અમે નિધિને સેમ જ કહે છે પછી પ્રેમમાં આવીને કોર્ટ મેરેજ ઉતાવળમાં ઉનાળામાં લગ્ન નહીં કરવું હા મેરેજ નહીં કરું હાલો 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 ઉભો થા હાલો 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 હા જોઈ લે ક્યાં બાત હે ભાઈ ગજબ गिटार वगैरह गिटार बेवफा निकले हैं तो झूठा प्यार कीता है तो
નહીં ફરી અરે